અંબાની પણ સ્તુતિ કરવી જોઈએ। માય ભક્તો ઘણા બેઠા છે, આપ બધાય આપણે માં સિવાય આપણો કોણ આધાર હોય? અહીં માતાઓ બહેનો બેઠા એમને ખબર હોય આપણે નેહડામાં રહેતા હતા, એક આપણો ઠાકર ધ્યાન રાખે ને એક આપણી માં કુળદેવી જે હોય તે। અને આજથી ઘણા વૃદ્ધ માળીઓ અહીંયા છે, એમને ખબર હોય, બાપાઓને મોટા ઉંમરને એમને ખબર હોય, તેથી દવાખાના ને એવું કાંઈ ન મળે, નેહડામાં રહેવાનું, ગાયરું વાળા ઝૂંપડા। અને બરાબર રાતના 12 સાડા 12 થાય ને દીકરાને હફલી ઉપડી જાય એવો તાવ હોય અને દીકરાને માં પોતા મૂકે, ભૂંયરહ માખે, ગાયરમાં મીઠું નાખીને પાણી નાખીને એમાં કહાની તાહળી ગહીને ભૂંયરહ માખે અને તોય હાજો ન થાય અને આમ દીકરો હફતો હોય તાવમાં, પછી માં શું કહે ખબર? હે ઠાકર! અને માં હોય ગોખલું ચૂંદડી ની આવીને કે માં હું ક્યાં જાઉં? તઈ માં કે મારી પાસે આવી જા, દુનિયામાં તાકાત નથી કે તારું રૂવાડું ખાંડું થવા દઉં। ભલા માણસ 5 મિનિટમાં તો તાવ ઉતરી ગયો હોય। પૂછજો માવડીઓ આવી કેટલી ઘટનાઓ છે। એટલે મને ગમતી આ રચના કે હજી મારી આઈ જાગે છે રે, અમારા સુર બદલાવામાં ઘણી વાર યાદ ન હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે। તારી કૃપાથી અમે બંધડા કાઢ્યા રે, આયે કંઈક કરતા ગાતા। અમારો ડાયરો છે, એમનો ભાવ છે, એટલે આ સોનબાઈ મઢડા વાળાનો એકાદ કડીમાં મારે વંદના કરવી હોય તો કાળી અંધારી કાળી અંધારી એ કાળી અંધારી ને કાઈ સુધે એવી ભરણ માથે પડી રા